चलो विद्यार्थी मित्रों, हूँ आ नवा विडियो में तमने साकळना नियम ने लगता दाखला शीखवाड़ीश। तो साकळना नियम वाला दाखला विभाग डी नी अंदर दाखला नंबर 13 आपेलो छे, जे चोपड़ीना पाना नंबर 198 पर छे। तो दरेक विद्यार्थी 198 नंबरना पेज पर 13 नंबरना दाखलानी रकम जुओ। पहला दाखला हूँ सहेला अने पछी धीरे धीरे अघरा शीखवाड़ीश। तो अहींया आगळ आ दाखलानी रकम कंईक आ रीतनी छे कि फंक्शन ऑफ एक्स इज इक्वल टू कौंसमां एक्स नो स्क्वेर छे प्लस 3x प्लस 4 ની 7 ઘાત છે હોય તો એફ ડેશ એક્સ મેળવો। હવે એફ ડેશ એક્સ મેળવો એટલે કે આનું વિકલન કરો, પ્રથમ વિકલન કરવાનું છે। તો હવે સાંકળના નિયમનો ઉપયોગ ક્યારે કરવો? તો જ્યારે કોઈ પણ વિધેય આપેલું હોય અને એ વિધેય ઉપર આ રીતની ઘાત આપેલી હોય ને ત્યારે તમારે સાંકળના નિયમનો ઉપયોગ કરી અને આનું વિકલન કરવું પડે। તો પહેલું કામ तो जो आ फंक्शन ऑफ एक्स विधेय आप्यो छे, आ विधेय आगळ एफ ओ एक्स एक्स लखेलू छे, पण आपणा अभ्यासक्रम में एमने जेटला सूत्रों बनाया छे ने ए एफ ना आधारे नहीं बनाया, ए वाय ना आधारे बनाया छे। एटले आपणे कंई ज नथी करवानुं। आ जे संकेत एने एफ ओ एक्स एक्स लख्यो छे ने एना बदले पहेला आपणे वाय लखी अने आ रकम एमनी एम लखवानी। आ एफ विधेय ने वाय विधेय में फेरवी देवानुं। तो जो मैं आ संकेत बदलीने अहीं वाय कर दीधो અને આ જે રકમ છે ને એ એમની એમ લખી નાખી અને મેં પાછળ લખ્યું છે વિધેયને વાય સ્વરૂપમાં લાવ્યા। કંઈ જ નવું નથી કર્યું। ચોપડીમાં જે રકમ છે એનું સ્વરૂપ એફ વિધેયના બદલે વાય વિધેય કર્યો અને હવે આપણે સાંકળના નિયમનો ઉપયોગ કરવાનો। ચલો હવે આ જે વિધેય તૈયાર થયો ને આની અંદર એક નિયમ યાદ રાખજો બેટા કે આ જે અંદરનું પદ કૌંસની અંદરનું પદ દેખાય છે ને આને યુ ધારી લેવાનું। आ पद ने यू धारी लेवानुं अने बीजी महत्वनी बाबत आमां कोई बीजू पद छे नहीं एटले आमां वी धारवानो नथी। आगळ जेम भागाकारना नियममां यू अने वी धारीने समजायुं एम सांकळना नियममां मात्र यू ज धारवानो छे अने वाय आपणे बनाववानो छे, वी नथी बनाववानो। तो जो पहला तो आ पद अंदरनुं जे आ पद छे एने यू धारी लेवानुं। तो आना माटे मैं अहींया नीचे लख्युं छे यू इज इक्वल टू एक्स स्क्वेर प्लस 3x प्लस 4 आ जे पद है ने ए ज अहीं लखी दीधुं। हवे आ यू लखाई जाए ने एटले तरत एनुं विकलन करवानुं du अपॉन dx। तो जो एक्स स्क्वेरनुं विकलन थशे आ n नीचे उतारी दीधो अने x नी उपरथी एक घात घटाडी देवानी तो x एकलो रहेशे। हवे 3x नुं विकलन शुं थशे? x अहींथी दूर कर देवानो, आ 3 आ 4 नुं विकलन 0 थशे। तो आ u बनाव्यो अने एनुं विकलन कर दीधुं। हवे जे महत्वनी बाबत छे ए v नथी बनाववानो। હવે આમાંથી તમારે વાય વિધેય બનાવવાનો છે। તો વાય વાળું પદ બનાવવું હોય ને તો આ આખું પદ જે દેખાય છે ને આપણું યુ છે। હવે આમાંથી વાય વાળું પદ તૈયાર કરવાનું છે। તો આ વચ્ચે જે પદ દેખાય છે ને એ આપણો યુ છે, એ આપણો શું છે? યુ। હવે તમારે કંઈ નથી કરવાનું। આ વાયની કિંમત કેવી રીતે લખવાની છે? તો વાય ઇઝ ઇક્વલ ટુ યુની 7 ઘાત એવું લખવાનું છે। તો આનું બીજું પદ બનશે y इज इक्वल टू u ની 7 घात, कारण के आ पद एज आपणो u छे, एज पद आपणुं शुं छे? u। तो आनी 7 घात तैयार थई गई एटले आनुं विकलन करवानुं, y नुं विकलन करवानुं, पण कोना संदर्भमां? u ना संदर्भमां। एटले अहींया लखवानुं dy अपॉन du। कोई भूलथी dx ना लखता, dy अपॉन du। हवे आनुं विकलन करवुं होय तो आ n छे ए 7 घात नीचे उतारी देवानी અને u માંથી એક ઘાત ઓછી કરી દેવાની અને આમાંથી એક ઘાત ઓછી કરો તો u ની 6 ઘાત વધે। તો y ઇઝ ઇક્વલ ટુ u ની 7 ઘાતનું વિકલન 7u ની 6 ઘાત થશે। તો અહીંયા આગળ આ સ્ટેપ પૂરું થયું। તો જો આ 1 2 3 અને આ 4 પદ તૈયાર થાય ને પછી સૂત્ર મૂકવાનું અને એ સૂત્રમાં આ બે પદની જ કિંમત મૂકવાની છે પહેલા। હવે એનું સૂત્ર મૂકીએ dy अपॉन dx इज इक्वल टू dy अपॉन du गुणिया du अपॉन dx। तो dy अपॉन du ની કિંમત જે છે એ આ રહી 7u ની 6 ઘાત। તો આ જે કિંમત છે ને એ આની નીચે મૂકી દેવાની। હવે ગુણાકારની નિશાની એમની એમ મૂકી દેવાની અને du अपॉन dx છે તો આ જે કિંમત દેખાય છે ને એ કિંમત આ પદની નીચે મૂકી દેવાની છે। હવે આ બંને પદ તૈયાર થઈ જાય પછી ખાલી u ની જે કિંમત છે ને એ u ની કિંમત મૂકી દેવાની છે, માત્ર u ની કિંમત। તો દરેક વિદ્યાર્થીઓ જો આ u ની કિંમત આ રે u ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 3x પ્લસ 4 છે। આ કિંમતને અહીંથી ઉઠાવીને
અહીં યુની જગ્યાએ મૂકી દો ને એટલે આ દાખલો પૂરો થઈ જાય. તો આ દાખલાનું અંતિમ સ્વરૂપ કેવી રીતે આપવાનું ને એ હું તમને હવે શીખવાડું. પણ દરેક વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો, આ યુની કિંમત અહીં એક વખત જોઈ લો. આ કિંમતને માત્ર ખાલી અહીં મૂકવાની છે, બસ. પછી દાખલાને આગળ ગણવાનો છે નહીં. તો આ 7 એમને એમ મૂક્યા, યુની જગ્યાએ આ યુનું આખું પદ મૂકી દીધું અને એના ઉપર 6 ઘાત મૂકી દીધી અને પાછળનું પદ એમનું એમ અહીં મૂકી દીધું અને અહીંયા આગળ આ દાખલો પૂરો થઈ ગયો. આનાથી આગળ સાદુરૂપ આપવાનું છે નહીં, માત્ર આ 7 યુની 6 ઘાત છે એમાં યુની કિંમત છેલ્લે મૂકી દઈએ એટલે સાંકળના નિયમનો દાખલો પૂરો થઈ જાય. ચલો હવે એ જ રીતે સાંકળના નિયમનો એક બીજો દાખલો શીખવાડું, જે સ્વાધ્યાયનો નથી પરંતુ ઉદાહરણ નંબર 13નો છે. તો તમે દરેક વિદ્યાર્થીઓ ઉદાહરણ નંબર 13 જુઓ, જે ચોપડીના પાના નંબર 176 ઉપર આપેલું છે. તો હું આ ઉદાહરણની ગણતરી શીખવાડું. તમારે દરેક વિદ્યાર્થીઓએ આ ઉદાહરણ ફરજિયાત ગણવું, કારણ કે મેં આગળ જે દાખલો શીખવાડ્યો ને એના જેવો જ છે, જે પરીક્ષામાં પૂછી શકાય એમ છે. તમે દરેક વિદ્યાર્થીઓ ટેક્સ્ટબુકના 176 નંબરના પેજ ઉપર જો y વિધેય આપેલો છે, તો y ઇઝ ઇક્વલ ટુ કૌંસમાં 3x પ્લસ 7ની 8 ઘાત છે. જે દાખલાની અંદર કોઈ એક વિધેય આપેલો હોય અને એના ઉપર જો આવી ઘાત આપી હોય ને, ત્યાં સાંકળના નિયમનો ઉપયોગ કરવો પડે. તો x પ્રત્યે એનું વિકલન કરો. આ દાખલાની રકમમાં વિકલન એ આપણો પ્રશ્ન છે, પણ આ પ્રશ્નને સોલ્વ કરવા માટે આપણે આ ઘાત જોવાની. જો દાખલા ઉપર આ રીતની ઘાત આપી હોય તો સાંકળના નિયમનો ઉપયોગ કરવાનો અને એમાં જે આ કૌંસની અંદરનું જે આ પદ દેખાય છે ને, જો હું પેન ફેરવું છું, આ અંદરનું જે પદ દેખાય છે ને આને જ યુ કહેવાનું. યુ કેવી રીતે બનાવવાનો? 3x પ્લસ 7, બસ આને જ યુ કહેવાનું. તો જો આમાંથી મેં યુ બનાવ્યો 3x પ્લસ 7. હવે આ યુ બનાવ્યો ને તો આનું વિકલન કરવાનું du અપોન dx. તો 3xનું વિકલન 3 થાય અને 7નું વિકલન 0 થાય. હવે સાંકળના નિયમમાં આ એક પદ બનાવી દીધું, યુ બનાવી દીધું, પછી y નામનું પદ બનાવવાનું છે. હવે y પદ કેવી રીતે બનાવવાનું ને એ આગળના દાખલામાં પણ શીખવાડ્યું. તો જો આ 3x પ્લસ 7 છે ને, આ યુ છે આપણો. શું છે? યુ. હવે તમારે y નામનું જો બીજું પદ બનાવવું હોય તો y ઇઝ ઇક્વલ ટુ યુની 8 ઘાત લખવાની. એ આપણું બીજું પદ. સાંકળના નિયમમાં આ કૌંસની અંદર લખ્યું હોય એ પહેલું પદ અને બીજું પદ y બનાવવાનું. તો જો y પદ બનાવો તો y ઇઝ ઇક્વલ ટુ યુની કેટલી ઘાત? 8 ઘાત. તો જો મેં બાજુમાં પદ બનાવ્યું y ઇઝ ઇક્વલ ટુ યુની 8 ઘાત. હવે આનું વિકલન કરવાનું, પણ યુના સંદર્ભમાં કરવાનું. તો આનો સંકેત લખવાનો dy અપોન du, dy અપોન du, અને આનું વિકલન કરવાનું. 8 એ આપણી ઘાત છે, માટે 8ને એક વખત નીચે ઉતારવાના અને આ યુના ઉપર જે ઘાત છે ને એમાંથી એક ઘાત ઓછી કરી દેવાની, એટલે યુની 7 ઘાત વધે એ બાજુમાં લખી દેવાની, યુની 7 ઘાત. એટલે આનું વિકલન બને 8 યુની 7 ઘાત. હવે તમારી પાસે 1, 2, 3 અને 4 પદ બની જાય ને પછી જ આ સૂત્ર મૂકવાનું. તો સાંકળના નિયમમાં આ 4 પદ બનાવવાના અને સૂત્ર મૂકવાનું dy અપોન dx ઇઝ ઇક્વલ ટુ dy અપોન du. એટલે આ dy અપોન du ગુણ્યા du અપોન dx. આ બે પદનો ગુણાકાર કરવાનો છે. તો જો આ કિંમત છે dy અપોન du ની કિંમત 8 યુની 7 ઘાત. આ કિંમત છે ને એ આ પદની નીચે લખી દેવાની અને du અપોન dx તો આ કિંમત છે ને એ આ પદની નીચે લખી દેવાની. એટલે આ બંને પદનો ગુણાકાર કરી દઈએ એટલે દાખલો પૂરો થઈ જાય. તો હવે હું તમને આની ગણતરી બતાવું. ચલો હવે dy અપોન du ની કિંમત 8 યુની 7 ઘાત એક્ઝેક્ટ એની નીચે લખી દીધી અને du અપોન dx ની કિંમત અહીં 3 લખી દીધી. તો આ બે પદનો ગુણાકાર કરવાનો છે. તો તમે દરેક જણ ધ્યાનથી જો, આ 8 એ અચળ પદ છે ને આ 3 પણ અચળ પદ છે. તો આ બંનેનો ગુણાકાર કરીએ તો 8 તરી 24 થાય અને 24 લખ્યા પછી યુની 7 ઘાત એમની એમ લખી દેવાની, યુની 7 ઘાત. હવે આ પદની અંદર માત્ર યુની કિંમત મૂકવાની છે અને તમે દરેક વિદ્યાર્થીઓ જો યુની કિંમત આ રહી 3x પ્લસ 7. આ સૌથી મહત્વનો મુદ્દો છે કે સાંકળના નિયમમાં આ યુની કિંમત અહીં મૂકી દઈએ પછી આગળ સાદુરૂપ આપવાનું લગભગ હોતું નથી. બે જ દાખલા એવા છે કે જો સાદુરૂપ આપી શકાય તેમ હોય તો જ આપવાનું, નહીતર આપવાની જરૂર નથી. તો હવે આ યુની જગ્યાએ હું યુની કિંમત મૂકી દઉં. ચલો આ 24 એમને એમ મૂકી દીધા અને યુની કિંમત 3x પ્લસ 7 અને એના ઉપર એની 7 ઘાત.
તો આ યુની કિંમત મૂકાઈ જાય અને અહીંયા આગળ આ દાખલો પૂરો કરી દેવાનો. તો મેં સાંકળના નિયમના 2 દાખલા પૂરા કર્યા. હજી તમને સાંકળના નિયમનો ત્રીજો દાખલો શીખવાડું, પણ એમાં ઘાત પૂર્ણાંકમાં ના આપી હોય, અપૂર્ણાંકમાં આપી હોય ને એવો દાખલો તમને શીખવાડું. ચલો, દરેક વિદ્યાર્થીઓ એક નવો સાંકળનો દાખલો શીખવા માટે તમે ચોપડીમાં ટેક્સ્ટબુકમાં વિભાગ ડીમાં જાઓ. ચોપડીમાં દાખલા નંબર 12 આપેલો છે, જે પાના નંબર 197 ઉપર છે. તો તમે ટેક્સ્ટબુકમાં 197 નંબરના પેજ ઉપર જાઓ. આ રીતની એક રકમ આપી છે. કૌંસમાં લખ્યું છે 3x³ - 2x² + 1 ની ઘાત 5/2 છે. જો આ જે ઘાત આપી છે ને એ અપૂર્ણાંકમાં આપી છે, પૂર્ણાંક કિંમત નથી આપી. એટલે 5/2 આવી રીતે ઘાત આપેલી હોય, કોઈ પણ વિધેય ઉપર ઘાત આપી હોય તો સાંકળના નિયમનો ઉપયોગ કરી તમારે એનું વિકલન કરવું પડે. તો પહેલું કામ, આ જે દાખલાની રકમ આપી છે ને એની આગળ વિધેય લખ્યો નથી. હવે નથી લખ્યો ને તો આપણે એને નામ આપી દેવાનું. આને y વિધેય કહી દેવાનું. શું કહી દેવાનું? y વિધેય. એટલે મેં આ જ રકમને જો ફરી નીચે લખી, y કરી અને વિધેયને નામ આપ્યું y વિધેય. તો y કરી આ જે રકમ છે ને એ રકમ પહેલા એક વખત લખી દેવાની. પરીક્ષામાં આ લખ્યા પછી આમાંથી 4 પદ બનાવવાના. એક વખત રકમ લખાઈ જાય પછી જો આ કૌંસમાં જે રકમ લખી છે ને આ કૌંસમાં એને u કહેવાનું. તો આમાંથી પહેલા u નું પદ બનાવવાનું અને પછી એનું વિકલન કરીએ એટલે du/dx. આમ 2 પદ તૈયાર થઈ ગયા. પછી ત્રીજું પદ બનાવવા શું કરવાનું? આ y પદ લેવાનું. પછી શું કરવાનું? અહીંયા u લખી અને એની 5/2 ઘાત કરીને આવું બીજું પદ બનાવવાનું, y પદ બનાવવાનું. પછી આનું વિકલન કરવાનું dy/du. તો હવે હું તમને આ 4 પદ બનાવતા શીખવાડું અને પછી એનું સાદુરૂપ આપતા શીખવાડું. ખાલી મેં તો સમજૂતી આપી આ દાખલાને આગળ કેવી રીતે ગણવો. તો પહેલું કામ જો, આ અંદરનું જે સ્ટેપ દેખાય છે ને એ સ્ટેપ u લખી અને આખું પદ લખી નાખવાનું. હવે આનું વિકલન કરતા મેં આગળ શીખવાડ્યું છે. જો આ 3 નો ગુણાકાર 3 સાથે કરવાનો, 3 તરી 9 થાય એમને મૂકવાના. આમાંથી x ની ઉપર 3 છે ને એમાંથી એક ઘાત ઓછી કરવાની એટલે આનો સ્ક્વેર થાય x નો સ્ક્વેર. તો 3x ની 3 ઘાતનું વિકલન થાય 9x². હવે માઇનસ એમને એમ મૂક્યા. ચલો આ બેનો ગુણાકાર કરો તો 2 દુ 4 થશે અને આમાંથી એક ઘાત ઓછી કરી દો ને તો ખાલી x જ રહેશે. હવે પાછળ એકનું વિકલન 0 થશે એટલે આ 3x ની 3 ઘાત - 2x² + 1 નું વિકલન થશે 9x² - 4x. તો આ 2 પદ તૈયાર થઈ ગયા. તો ચલો હવે શું કરવાનું? તો આ જે y છે ને એ y પદ બનાવવાનું છે. તો આ પદ દેખાય છે ને એને આપણે u ધારી લેવાનું. શું ધારી લેવાનું? u. તો હવે આ y પદને આ રીતે બનાવવાનું. y u ની ઉપર 5/2 ઘાત એ આપણું ત્રીજું પદ બનશે. તો જો y u ની 5/2 ઘાત અને આનું વિકલન કરવાનું. આનું વિકલન કરવું થોડુંક મુશ્કેલ છે પણ આપણે એને ધ્યાનથી સમજીશું તો તમને આવડી જશે. ખાલી એક અપૂર્ણાંકની બાદબાકી કરતા શીખવાનું છે. હવે દરેક વિદ્યાર્થીઓ ખાલી અહીંયા જ ધ્યાન રાખજો. જો હું આ પદનું વિકલન કરતા શીખવાડું, દરેકને સંકેત લખતા તો શીખવાડી દીધો છે પણ આ યુની ઉપર 5/2 ઘાત છે ને એ આપણો n કહેવાય. તો પહેલાં nની વેલ્યુ એક વખત નીચે ઉતારી દેવાની. જો 5/2 આ એક વખત n નીચે ઉતારવાનું. પછી આ યુની ઉપર જે ઘાત છે ને એમાંથી એક ઘાત ઓછી કરવાની છે. એટલે મેં શું કર્યું? જો આ યુને એમને એમ લખ્યો અને 5/2 -1 કર્યા. હવે આ 5/2 -1 કરવા હોય ને તો આ પ્રકારની બાદબાકી કરવા લસા લેવો પડે. હવે લસા લેવા માટે છે ને આ 1/1 લખવું પડે અને પછી ચોકડી ગુણાકાર કરી અને આનું સાદુરૂપ આપી શકાય. તો હવે દરેક જણ જો મેં આ 1 નીચે 1 લખી દીધો અને ચોકડી ગુણાકાર કરીએ તો 5 નો ગુણાકાર 1 સાથે કરીએ તો 5 × 5 અને આ 2 નો ગુણાકાર 1 સાથે કરીએ તો 2 × 2. તો આ બાજુ 5 આવે છે ને આ બાજુ 2 આવે છે. તો 5 માંથી 2 જાય ને તો 3/2 રહેશે. કેટલા રહેશે? 3/2. આવી સામાન્ય બાદબાકી હવે દરેક બાળકને આવડવી જોઈએ. તો આ u એમનો એમ મૂક્યો અને આ 2 ની બાદબાકી છે ને 3/2 મૂકી દેવાની ઉપર. તો આનું વિકલન, આ પદનું વિકલન અંતિમ સ્વરૂપ આવું આવશે 5/2 u ની ઉપર 3/2 ઘાત. હવે આપણી પાસે 4 પદ તૈયાર થઈ ગયા. એક u, આ y, પછી du/dx અને dy/du. આ 4 પદ તૈયાર થઈ જાય ને પછી આ સૂત્ર મૂકવાનું. dy/dx dy/du du/dx. અને આ સ્ટેપની અંદર આ 2 કિંમતોને મૂકી દો ને અને પછી સાદુરૂપ આપો એટલે દાખલો પૂરો.
ચલો હવે દરેક જણ જો dy અપોન du ની કિંમત, આની કિંમત જો આ રહી, આખી કિંમત દેખાય છે ને, આ કિંમતને ઉઠાવીને બેટા આની નીચે મૂકી દેવાની. તો 5/2 u ની 3/2 આની કિંમત મૂકી દીધી. ગુણાકાર એમનો એમ મૂક્યો અને du અપોન dx આ જે કિંમત છે ને આ રહી, જો 9x² - 4x આ કિંમતને ઉઠાઈને અહીં મૂકી દેવાની. હવે આ બે પદ ગુણાકારમાં છે. હવે કંઈ નથી કરવાનું. આ બે પદ જ્યારે ગુણાકારમાં આવે ને ત્યારે આનું અંતિમ સ્વરૂપ આપવું હોય તો જો આ u છે ને એ uની કિંમત ખાલી અહીં મૂકી દો ને, પછી દાખલો પૂરો થઈ જાય, પછી આગળ ગણવાની જરૂર પડતી નથી. તો આ uની કિંમત દરેક વિદ્યાર્થીઓ જોઈ લો. આ uની કિંમત જો આ રહી 3x³ - 2x² + 1. આ u આપણે જે ધાર્યો હતો ને, આ uની આ કિંમતને આ જગ્યાએ ખાલી મૂકવાની છે. એ મૂકી દઈએ પછી દાખલો પૂરો. તો ચલો દરેક વિદ્યાર્થીઓ જો 5/2 છે એ એમના એમ નીચે મૂકી દીધા. આ યુની કિંમત 3x³ - 2x² + 1 આ યુની કિંમત મૂકી દીધી અને એની ઉપર 3/2 છે ને એ 3/2 આપણે લખી દેવાની. જો 3/2 આટલું લખી દઈએ એટલે આ પદનું અહીં સાદુરૂપ પૂરું થઈ ગયું. અને પાછળ ગુણાકારની અંદર જે પદ છે ને એ પદ એમનું એમ લખી દેવાનું. હવે આગળ સાદુરૂપ આપવાની જરૂર નથી. તો અહીંયા આગળ આ દાખલો પૂરો થાય છે. હવે આવો જ એક બીજો દાખલો તમને સાંકળના નિયમનો નવો શીખવાડો. ચલો વિભાગ ડી ની અંદર દાખલા નંબર 11 આપેલો છે, જે ચોપડીના પાના નંબર 197 ઉપર આપેલો છે. આ સાંકળના નિયમનો ચોથો દાખલો છે. તો દરેક વિદ્યાર્થીઓ આ દાખલાઓ તૈયાર કરજો. પરીક્ષામાં વિભાગ ડીમાં પૂછવાની શક્યતા રહે છે. તો કે જો ફંક્શન ઓફ ઇઝ ઇક્વલ ટુ √x² + 5 હોય તો f' મેળવો. એટલે અહીંયા પ્રથમ વિકલન જ મેળવવાનું છે. પણ ઘણા બધા છોકરાઓને આ સ્વરૂપ જોઈ ખબર જ નથી પડતી કે આમાં સાંકળનો નિયમ વાપરવાનો છે. તો પહેલું કામ તો જો આનું જે સ્વરૂપ આપ્યું છે ને વર્ગમૂળમાં લખેલું છે. તો પહેલાં તો આપણે વર્ગમૂળ દૂર કરવો પડશે અને બીજું આ f વિધેય છે ને એને y વિધેયમાં બદલવો પડશે. તો ફંક્શન ઓફ x છે ને એને આપણે y વિધેયમાં લખી નાખ્યો. પછી આ જે દાખલાની રકમ છે ને એ એમને એમ લખી નાખી. તો પહેલું કામ તો આપણે વિધેયનું સ્વરૂપ બદલ્યું. હવે આ દાખલાની રકમ છે ને એનું સ્વરૂપ બદલીએ. પછી આ રૂટ દૂર કરવો પડે. હવે આ રૂટ દૂર કરવા શું કરવાનું? તો x² + 5 લખી કૌંસમાં લખી અને આ રૂટ દૂર કરવા એના ઉપર 1/2 લખી દેવાની. એટલે આ જે રકમ છે ને વિધેય છે ને એ વિધેયનું સ્વરૂપ બદલી નાખ્યું. હવે વિધેયનું સ્વરૂપ બદલતા પરિસ્થિતિ શું આવે છે કે આ વિધેય ઉપર ઘાત 1/2 આવે છે અને કોઈ પણ વિધેય ઉપર જો ઘાત આવે ને તો ત્યાં સાંકળનો નિયમ લગાવવો પડે. આ સ્વરૂપને આ મૂળ સ્વરૂપમાં લાવીએ પછી દાખલો આગળ ગણી શકાય. તો હવે શું કરવાનું? જો આ y વિધેય તો બની ગયો, આમાંથી 4 સ્ટેપ બનાવવાના. તો આ કૌંસની અંદર જે પદ છે ને એને u કહેવાનું. તો આ u લખ્યો. હવે u નું વિકલન કરીએ એટલે du/dx. તો આનું વિકલન સહેલું છે. x ની ઉપર 2 ઘાત છે તો પહેલા n નીચે ઉતારવાનો. આ 2 ને નીચે ઉતારવાના અને x ની ઉપરથી 1 ઘાત ઘટાડી દે એટલે x જ આવે. પછી 5 નું વિકલન 0 થાય એટલે આનું વિકલન થઈ ગયું ને 2 પદ તૈયાર થઈ ગયા. હવે તમારે y બનાવવાનો છે. તે y ની કિંમત શોધો. તો y ઇઝ ઇક્વલ ટુ શું કરવાનું? આ પદ છે આપણું u છે. તો y ઇઝ ઇક્વલ ટુ u ની ઉપર 1/2 લખી અને y નું પદ બનાવવાનું. જો y ઇઝ ઇક્વલ ટુ શું છે? તો આ u ની 1/2 છે તો 1/2 અને આનું વિકલન કરવાનું. y નું વિકલન u ના સંદર્ભમાં કરવાનું. એટલે એનો સંકેત આવે dy/du. હવે આ પદનું વિકલન કરવા પહેલા આ 1/2 જે છે ને એ આપણો n છે. n ને પહેલા નીચે ઉતારી દેવાનું. પછી u ની ઉપર જે ઘાત છે ને એમાંથી 1 ઘાત ઓછી કરવાની. એટલે આ u એમનો એમ લખ્યો, એની 1/2 લખી અને પાછળ -1 કરી દીધા. હવે આ વસ્તુ દરેક વિદ્યાર્થીને મોઢે આવડવી જોઈએ. એક છે એટલે પાછળની કિંમત મોટી છે અને જો પાછળની કિંમત મોટી હોય તો એકમાંથી અડધો બાદ કરીએ ને તો અડધો 1/2 જ આન્સર રહે. પણ એ જવાબ માઇનસ આવે. એ જવાબ કયો આવે? માઇનસ. તો આ 1/2 માંથી 1 બાદ કરીએ ને તો -1/2 વધે. તો જો આ પદ એમનું એમ મૂકી દીધું, આ u એમનું એમ મૂકી દીધો અને આ બંનેની બાદબાકી કરીએ ને તો -1/2. ખરેખર તો આ એનું અંતિમ સ્વરૂપ હોવું જોઈએ પણ કેમ નથી? તો માઇનસ ઉપર ઘાત હોય ને તો એનું અંતિમ સ્વરૂપ કહેવાય નહીં. હવે આ માઇનસ ઘાતને આપણે દૂર કરીએ ને તો જ એનું વિકલન પૂરું થયું કહેવાય. તો હવે હું છે ને આ સ્ટેપનું અંતિમ સ્વરૂપ આપું. જો આ 1 છે ને એ 1 એમને એમ ઉપર લખી દીધા
અને 2 એમના એમ નીચે લખી દીધા, એટલે આ 1/2 છે તો 1/2 જ લખ્યું છે. પણ આ જે આખું પદ માઇનસમાં છે ને, યુની ઉપર -1/2 ઘાત છે ને, એને પ્લસ કરવી હોય ને તો એને છેદમાં લઈ જવાની. તો જુઓ, આ યુની 1/2 ઘાત આ રીતે લખાશે. આ પદનું અંતિમ સ્વરૂપ આવું હશે, 1/2 ગુણ્યા યુની 1/2 ઘાત. હવે આમ કરવાથી જે આ માઇનસની નિશાની હતી ને એ પ્લસ થઈ જશે. બસ હવે આપણે આ 4 પદ તૈયાર થઈ ગયા. જો યુ બન્યો, યુનું વિકલન થઈ ગયું, વાય બન્યો, વાયનું વિકલન થઈ ગયું. આ 4 પદ તૈયાર થઈ જાય પછી એ સૂત્ર મૂકવાનું, dy/dx = dy/du ગુણ્યા du/dx. હવે એક વખત આ રીતનું સૂત્ર લખાઈ જાય તો સૂત્રની અંદર કિંમત મૂકવાની છે. તો જો dy/du ની આ કિંમત છે ને એ આની નીચે મૂકી દીધી, અને du/dx આ કિંમત છે ને એ આની નીચે મૂકી દીધી. પણ આનું થોડુંક સ્વરૂપ બદલ્યું છે. જો આ 2 છે ને એ x સાથે ગુણાકારમાં છે અને એના છેદમાં કોઈ રકમ છે નહીં. તો મેં આ જ કામ કર્યું છે, આ 2 ને x સાથે ગુણાકારમાં બતાવ્યો અને એના છેદમાં ગણતરી સરળ બને ને એટલે 1 લખીને રાખ્યો. હવે આ 2 પદનું ખાલી સાદું રૂપ આપી દઈએ ને એટલે આ દાખલો પૂરો થઈ જાય. ચલો હવે દરેક જણ આ બંને પદને ધ્યાનથી જુઓ. જો આ પદ આના નીચે ભાગાકારમાં છે ને આ ઉપર છે, તો આ 2 અને આ 2 આ બંને પદ અહીંથી કટ થઈ જશે, અહીંથી કટ થઈ જશે. હવે આ પદનો આ પદ સાથે ગુણાકાર થાય ને તો ઉપર ખાલી x વધે એ લખાઈ ગયો. હવે નીચે શું વધે? આ પદનો આ પદ સાથે ગુણાકાર થાય ને તો 1નો ગુણાકાર આ પદ સાથે કરવાથી આ પદને કોઈ ફરક પડે નહીં. તો યુની 1/2 ઘાત જ આવે. તો આ પદ છે ને એ એની નીચે લખાઈ ગયું, યુની 1/2 ઘાત. આ પદનું સાદુરૂપ આ રીતે આપી શકાય. હવે આ પદની ગણતરી આગળ કરીએ. હવે આ પદ જે દેખાય છે ને એમાં અહીંયા યુની કિંમત મૂકવાની છે. એટલે જો મેં બાજુમાં લખીને રાખ્યું છે યુની કિંમત મૂકતા, તો દાખલાની અંદર આ યુની કિંમત છે ને x² + 5 ની 1/2 ઘાત હતી. આ x એ એમનો એમ મૂકી દીધો. આ યુની કિંમત છેલ્લે મૂકી દઈએ પછી દાખલાનું આગળ સાદુરૂપ આપવાની જરૂર પડશે નહીં. તો આ યુ છે ને એ આપણો દાખલામાં x² + 5 છે અને એની ઉપર 1/2 ઘાત લખી દઈએ તો અહીંયા દાખલો પૂરો થઈ જાય. પણ આ જ સ્વરૂપને જો બદલવું હોય તો અથવા કરીને મેં બીજું સ્વરૂપ લખ્યું છે. જુઓ, આ x એમનો એમ લખ્યો. હવે 1/2 ઘાત છે ને એને દૂર કરવી હોય ને તો આ જ વસ્તુને આપણે આ રીતે રૂટમાં લખી દઈએ ને તો આ બંને સ્વરૂપ એક સરખું જ કહેવાય. તમે પરીક્ષામાં આ સ્વરૂપ લખીને આવો તોય સાચા અને આ સ્વરૂપ લખીને આવો તોય સાચા. હવે તમારે આ જ રીતનું એક ઉદાહરણ જાતે ગણવાનું છે. ચલો હવે તમે દરેક વિદ્યાર્થી આવું એક ઉદાહરણ હોમવર્કમાં ગણવાનું છે. હોમવર્કની અંદર ઉદાહરણ નંબર 14 આપ્યું છે, જે ચોપડીના પાના નંબર 177 ઉપર આપ્યું છે. તો સાંકળના નિયમને લગતા મેં જેટલા દાખલા શીખવાડ્યા એ 4 દાખલા તમે તૈયાર કરી અને 2 ઉદાહરણો જાતે ગણજો, જેથી કરીને આપણો આ ટોપિક અહીંયા આગળ પૂરો થાય. હવે શ્રીમાંત ખર્ચ, શ્રીમાંત આવકને લગતા દાખલા નવા વિડીયોમાં મોકલી આપીશ.